પ્રભુના બે કર્ણો ઉપર દ્રષ્ટિ પડી. શું જોયું કે પ્રભુના કર્ણો ઉપર તો બે મત્સ્ય આકાર કુંડલ છે અને માછલી એટલે બગલાનો આહાર. અહીંયા નાસિકા પર બેઠો છે શુક, એનો આહાર બિંબાફલ. નાસિકાના ઉપર નકવેસરની ઉપર છે મોતી, એ બગલો, અને એનો આહાર અહીંયા કુંડળ જે મત્સ્યાકાર છે, માછલી આકાર છે. અને જ્યાં એ જોઈને એ તરફ ઉડવા જાય અને ત્યાં જ પ્રભુએ એને વીંધી નાખ્યો અને નાસિકાના છિદ્રરૂપી કુવા ઉપર શિક્ષા આપવા માટે લટકાવી દીધો. અને જ્યાં આ દ્રષ્ટિ પડી ગોપીની, કહેવા લાગી, અરે જુઓ તો ખરા, આ યુગો યુગોના તપસ્યાનું ફલ સ્વયં પ્રભુ મારી સામે ચાલીને આવી રહ્યા છે. અને જેને પ્રભુના દર્શન ન કર્યા, જે આ અલૌકિક પ્રભુને જોઈ ન શક્યા, એને જગતમાં શું જોયું, એને જગતમાં શું પામ્યું કે જે આ પ્રભુના દર્શનથી વંચિત રહી ગયો હોય? કારણ કે પ્રભુ કેવા છે? નેત્રોનું ફળ આપનારા. અને એટલા માટે તો સખીઓ પણ કહે છે ને ખેલના દિવસોમાં કે લાલ ગોપાલ ગુલાલ હમારી આંખીને મેં જીન ડારો છો. ગોપીઓ કહે છે કે હે પ્રભુ, ચાહો તો હમને પૂરા દેહને રંગી નાખો, ચાહો તો પ્રભુ હમને રંગથી તરબતર કરી દો, હે પ્રભુ ચાહો તો અમને આખા રંગી નાખો, પણ કૃપા કરીને આ નેત્રોને છોડી દો. પ્રભુ કહે કેમ? પ્રભુ કહે કેમ, શા માટે નેત્રો છોડી દો? ત્યારે ગોપીઓ કે કૃપાનાથ, જો આ ગુલાલ અમારી નેત્રોમાં નાખશો તો પ્રભુ એક ક્ષણ માટે પણ અમારા નેત્ર બંધ થશે, અને એક ક્ષણ માટે પણ જો પ્રભુ આપના દર્શન નહીં થાય તો અમને લાગશે કે આ નેત્ર ધારણ કરવા વ્યર્થ થઈ ગયા, આ નેત્રોનું ધારણ કરવું પ્રભુ બેકાર થઈ ગયું, કે જો આ નેત્રથી આપના દર્શન ન થાય. અને બીજી તકલીફ એ પણ છે પ્રભુ, આ ગુલાલ જો અમારી આંખમાં જશે તો અમારો અન્યાશ્રય થઈ જશે. પ્રભુ કે આ ગુલાલ તમારી આંખમાં જાય એમાં અન્યાશ્રય છે નો? તો કહે પ્રભુ બતાવો આ ગુલાલનો રંગ કેવો છે? સખી કહે લાલ. તો કહે કૃપાનાથ, જે નેત્રોમાં માત્ર શ્યામને વસાયા હોય એમાં કોઈ લાલ રંગ જાય તો પ્રભુ અમારો અન્યાશ્રય ન થઈ જાય? જે નેત્રોમાં સ્થાન છે માત્ર અમારા શ્યામ માટે, જે નેત્ર છે દ્વાર અમારા શ્યામનું, જે નેત્ર છે આસન અમારા શ્યામનું, અને એમાં કોઈ લાલ જાય તો અમારો અન્યાશ્રય થઈ જાય. માટે હે પ્રભુ, ચાહે અમારા આખા દેહને રંગી નાખો પણ આ નેત્રોને રહેવા દો. પણ છતાં પ્રભુ લઈને ગુલાલ નેત્રોમાં નાખે. ગોપીઓ આંખો બંધ કરે અને પ્રભુ કહે, અરી સખીઓ, પહેલા તો તમે સાધક હતી કે મારા દર્શન કરવા માટે આવતી હતી, હવે તમે સિદ્ધા છો, તમારી આંખોમાં ગુલાલ એટલા માટે નાખું કે હવે તમે નેત્ર બંધ કરો અને હું તમારા દર્શન કરું. કારણ કે હવે તો તમે સિદ્ધા થઈ છો, સફળ થઈ છો, તમારા નેત્રો સફળ થયા છે, માટે હવે તો હું તમારા દર્શન કરું. અને માટે ગોપીઓ કહે છે કે હે પ્રભુ, આ જુઓ તો ખરા, જ્યારે આપ સામે ચાલીને પધારી રહ્યા છો તો આપના આ સૌંદર્યને હું કોની ઉપમા આપું? કારણ કે એવું ત્રિલોક મોહન સ્વરૂપ ધારણ કરીને પ્રભુ પધાર્યા. અરે સખી શું બતાવું, એ શ્યામ સુંદરનું સ્વરૂપ એવું છે કે ચાહે એને જાણતો હોય કે ન જાણતો હોય, એને માનતો હોય કે ન માનતો હોય, જે પણ એના સ્વરૂપના દર્શન કરે અને એનો થઈને રહી જાય, જે પણ એકવાર એને જુએ અને એનો થઈ જાય. ખબર નહીં એવી શું મોહની કરે છે પ્રભુ, એવું શું કામણટોમણ કરે છે કે જે એમની સન્મુખ આવીને બેસે, જે એમના દર્શન કરે અને એના સિવાય કઈ દેખાય નહીં, એના સિવાય બીજું કઈ રૂચે નહીં. અને અહીંયા સુધી કે ભક્તોએ પ્રભુના ગુણગાન શ્યામ સુંદરના ગાયા તો ગાયા, પણ કેટલાક યવન કવિઓ પણ એવા છે કે જેણે શ્યામના દર્શન કર્યા અને શ્યામની મુરલી, એ શ્યામની મોહિની એવી એમને પણ મોહી નાખી કે એ પણ પ્રભુના ગુણગાન કરતા ચૂક્યા નહીં. કહેવાય કે જયારે રહીમજીએ પ્રભુના દર્શન કર્યા, શ્યામના દર્શન કર્યા અને એ પણ કહી ઉઠ્યા, એમની દ્રષ્ટિ પડી પ્રભુના નેત્રોમાં. કહેવા લાગ્યા, કમલદલ નયનન કી ઉપમાની, કમલદલ નયનન કી ઉપમાની, બિસરત નાહી મદન મોહન કી મંદ મંદ મુસ્કાની, કમલદલ નયનન કી ઉપમાની. જ્યારે વાહિદે પ્રભુના દર્શન કર્યા અને વાહિદ પણ કહી બેઠા, સુંદર સુજાન પર મંદ મુસ્કાન પર, બાંસુરી કી તાન પર ખોરન ઠગી રહે, મુરલી વિશાલ પર કંચન કી માલ પર, ખંજન સી ચાલ પર ખોરન ખગી રહે. કહેવાય કે જયારે નાઝીરે પણ પ્રભુના દર્શન કર્યા અને પ્રભુની છટા જોઈને એ પણ કહી ઉઠ્યા, તારીફ કરું મેં ક્યા ક્યા ઉસ મુરલી ધुन के बजैया की, नित सेवा कुंज के फिरैया की, बन बन गौ चरैया की, गोपाल बिहारी बनवारी दुख हरना मेहर कन्हैया की,
यह लीला है उस नंद ललन मन मोहन जसुमती छैया की रस ध्यान करूं दंडवत करो जय बोलो कृष्ण कन्हैया की. જ્યારે નાઝીરે જોયું એ પણ કહી ઉઠ્યા. કહેવાય જ્યારે તાજ બીબીએ પણ પ્રભુના દર્શન કર્યા અને એ પણ કહેવા લાગ્યા, સુનો દિલ જાની મેરે દિલ કી કહાની તુમ, સુનો દિલ જાની મેરે દિલ કી કહાની તુમ, દસ્ત કી बिकानी बदनामी भी सहूंगी मैं, देव पूजा ठानी नवाज हूं भुलानी, तेरे नाल प्यारे हिंदुआनी हो रहूंगी मैं. તાજ બીબીએ ગાયું. કહેવાય કે જ્યારે હઝરત નફીસ ખલીલીએ પ્રભુના દર્શન કર્યા અને એના ઉપર પણ પ્રભુની મોહિની એવી ચાલી કે એ પણ કૃષ્ણના ગુણગાન કરતા રોકી ન શક્યા અને કહે, કનૈયા કી આંખે હિરની સી નશીલી. જ્યારે પ્રભુના દર્શન કર્યા ગોપીઓ ગવાય તો સમજમાં આવે, પણ આ જીવ જેને શ્યામને જાણ્યા નથી, શ્યામનો અનુભવ કર્યો નથી, એ ખલીલીએ પણ જ્યારે પ્રભુના દર્શન કર્યા અને એ પણ કહી ઉઠ્યા, કનૈયા કી આંખે હિરની સી નશીલી, કનૈયા કી શૌખી કલી સી રસીલી, कन्हैया की छवि दिल उड़ा लेने वाली, कन्हैया की मूरत दिल लुभा लेने वाली, कन्हैया की हर बात में एक रस है, कन्हैया के दीदार सीनी कसत है. જે કવિઓ થયા, જેણે જેણે પણ પ્રભુના દર્શન કર્યા અને એ પણ શ્યામના ગુણગાનથી, શ્યામની ગુણોના સ્વરૂપનું વર્ણન કરવાથી નથી ચૂક્યા. કારણ કે સ્વરૂપ એમને એવું છે, જે જુએ એને મોહી લે, જે જુએ એને પોતાના કરી લે. એ શ્યામની મોહિની અને એ જ દર્શન અહીંયા ગોપીઓ કરી રહી છે. ને જુઓ તો ખરા સખી, જેવા શ્યામ પધાર્યા, અમને લાગ્યું કે અમારા સ્વરૂપોને નેત્રોના ફલ મળ્યા, ને શ્યામ પધાર્યા અને પછી ગૌ ચરાઈ ચરાઈ પ્રભુ થાક્યા. સખાઓને કે સખાઓ હવે તમે થોડા દૂર જાઓ. અને જ્યાં સખાઓ બધા દૂર ગયા અને પ્રભુ પધાર્યા શ્રી યમુનાજીમાં સ્નાન કરવા. અને જ્યાં પ્રભુએ યમુનાજીમાં સ્નાન કર્યું, સખાઓને ઉપર ખૂબ જલ ઉડાયું ને સખાઓ સાથે લીલા કરી સખાઓને દૂર મોકલ્યા. પ્રભુ પાછા બહાર પધાર્યા અને સૌથી પહેલા એક સુંદર પુષ્પોની વનમાલા લઈને આપે પોતાના કંઠમાં ધારણ કરી. દર્શનીય તિલકો વનમાલા દિવ્ય ગંધ તુલસી મધુમત્તઈ. સુંદર વનમાલા લઈને ઠાકોરજીએ પોતાના કંઠમાં ધારણ કરી. અને વનમાલા શું છે? એવા સુંદર સુંદર એમાં 5 પ્રકારના પુષ્પો છે. અને જ્યારે વનમાલા આપના કંઠમાં આવી અને એમાં સુંદર તુલસીજી હતા અને તુલસીજીની સુગંધ આખા બ્રજમાં એવી ફેલાઈ ગઈ, શ્યામનો સ્પર્શ થાય અને તુલસી ન મહેકે કેમ બની શકે? ને જ્યાં શ્યામના અંગનો સંગ થયો અને તુલસીજી એવા મહેક્યા કે એ સુગંધથી મત બનેલા ભ્રમરોના ઝુંડ ઉડતા ઉડતા આવી ગયા અને પ્રભુની આસપાસ આવીને સુંદર ગુંજારવ કરવા લાગ્યા. અલી કુલઈ લઘુ ગીતમભિષ્ટ. સુંદર ગુંજારવ કરવા લાગ્યા અને ગુંજારવ કરતા કરતા ક્યારેક ઉડી ઉડીને પ્રભુના એ વનમાલા ઉપર વિરાજમાન થાય, ક્યારેક તો વનમાલા ઉપર બેસે અને ક્યારેક પ્રભુના અધરને કમલ સમજી એમાં બેસવા જાય, પ્રભુ દૂર હટાવે. ક્યારેક પ્રભુના મુખને કમલ બેસી સાવાની એમાં બેસવા જાય, ક્યારેક પ્રભુના નેત્રોને કમલ સમજી એમાં બેસવા જાય. ને જ્યાં ઉપર દૃષ્ટિ પડે અને પ્રભુના મસ્તક ઉપર ઘુંઘરાલી લટો આ મુખારવિંદ પર જુએ ત્યારે એને લાગે કે આ એવું દિવ્ય કમલ છે કે એનું રસપાન કરવા માટે પહેલા જ આટલા બધા ભ્રમર અહીંયા છે. આ ઘુંઘરાલી લટો એવી લાગી રહી છે કે જાણે આ લટો નહીં, આ તો ભ્રમર છે અને આ પહેલેથી ભ્રમર છે, માટે પ્રભુ અમને દૂર ભગાવતા હશે. પાછા ભ્રમર ઉડતા ઉડતા આવે અને આવીને એ તુલસીજીની સુગંધ લેવા લાગે, તુલસીજીનો રસ લેવા લાગે અને જ્યાં એ રસમાં મત ભ્રમર બને અને અલગુરી ગીતમ ધીમે ધીમે એ ભ્રમરાઓ ગુંજારવ કરવા લાગે, ધીમે ધીમે ગુન 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 ગુંજારવ કરવા લાગે. અને જ્યાં ધીમે ધીમે ગુંજારવ કરવા લાગે અને પ્રભુ કહે, જો ભ્રમરો, આજે જેવો ગીત તમે છેડ્યો છે, આજે એવું જ ગીત ગાવાનો મનોરથ મારો પણ છે. અને જ્યાં ભમરાઓ ગુન ગુન ગુંજારવ કરે એમના સ્વરમાં સ્વર મેળવી પ્રભુ પણ મુરલી અધરો પર ધારણ કરે. અને જેવી રીતે ભ્રમરો ગુંજારવ કરી રહ્યા છે, ધીમે ધીમે પ્રભુ પણ બરાબર એ જ રીતે વેણુનાદ કરવા લાગે, વેણુ વગાડવા લાગે. અને ઠાકોરજીના શ્રીકંઠમાં રહેલી એ વનમાલા ધીમે ધીમે ડોલવા લાગે. કારણ કે આ વનમાલા શું છે? મેં પહેલા જ કહ્યું હતું, પ્રભુ જ્યાં જાય એવા અને ત્યાંના થઈને જાય.
લક્ષ્મીજી પાસે જાય તો એવા કિંમતી આભૂષણ પહેરીને જાય, પણ હમણાં તો પ્રભુ વનમાં પધાર્યા છે, તો વનમાં જે 5 પ્રકારના પુષ્પો છે એમાંથી સિદ્ધ થયેલી વનમાલા